સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તે ઉતરતી વિભાવેતી ઠંભે સ્વરૂપ બણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભાંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતે સાધકનો તુમાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણ્યે તને રસને બાંધ સિદ્ધિ લથાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અહંકાએ મૂલ્ય ના કદી નમો રિંગ ટણંગ નમો રિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો હેરણંગ નમો વજણમ નમો લયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ મંગલમ ચત્તારી લોટમાં રીતા લોટમાં સિદ્ધા લોટમાં શાહુ લોટમાં કેવલી પંતો ધમ લોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં આજે આપણે 127 નંબરનો કરશ પહેલા સંક્ષિપ્તમાં સમજીએ, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ. સંવર અધિકાર ચાલી રહ્યો છે તો સૌથી પહેલા 127 નંબરનો કરશ. ભેદ જ્ઞાન અવિરત થકી કરી પુરુષાર્થ અતિ અનુભવતો નિશ્ચરપણે જે આત્મા નિષદીન જેમ જેમ લીનતા વધે આનંદ વધતો જાય પરપ્રણીતિ રોધન વડે આત્મા શુદ્ધ લહાય. જેમ જેમ લીનતા વધે એટલે જેમ જેમ અંદર એકાગ્રતા થતી જાય તેમ તેમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એટલે આનંદ વધતો જાય. જેમ જેમ લીનતા વધે આનંદ વધતો જાય પરપ્રણીતિ રોધન એટલે રોકવો વડે આત્મા શુદ્ધ લહાય. હવે કોઈ પણ રીતે એટલે કે કાલલબ્ધિ આવતા તીવ્ર પુરુષાર્થ કરી ધારાવાહી જ્ઞાન હતી
એક ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચરપણે અનુભવ્યા કરે તો અહીં ધારાવાહી જ્ઞાનમાં બે ભેદ લેશે. ગુણસ્થાનની અપેક્ષાએ બે ભેદ કરે છે. તો કે કાલલબ્ધિ આવતા તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચરપણે અનુભવતો નિશ્ચરપણે જે આત્મા નિષદીન ભેદ વિજ્ઞાન અવિરત થકી એટલે ધારાવાહી કરી પુરુષાર્થ એટલે પ્રબળ પુરુષાર્થ તીવ્ર પુરુષાર્થ કરીને તો આ આત્મા પરપરિણીતિનો નિરોધ થવાથી નિત્ય જેની વૃદ્ધિ થાય છે નિષદીન નિત્ય જેની વૃદ્ધિ થાય છે એવા આનંદમય આત્માને એટલે કે શુદ્ધ પ્રાપ્ત કરે છે. આચાર્ય એમ કહેવા માંગે છે આ કરશની અંદર કે નિરંતર ધારાવાહિક રૂપે પ્રવર્તિત જ્ઞાન નિરંતર ધારાવાહિક રૂપે પ્રવર્તિત જ્ઞાન જ શુદ્ધાત્માની પ્રાપ્તિનો એકમાત્ર અમોધ ઉપાય કીધો. નિરંતર ધારાવાહિક રૂપે પ્રવર્તિત જ્ઞાન એ જ શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય કીધો, અમોધ ઉપાય કીધો. એટલે કે દેશના લબ્ધિથી લઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીનો એકમાત્ર પુરુષાર્થ જ્ઞાનની આ ધારાવાહિક પ્રવૃત્તિ જ છે. દેશના લબ્ધિ થઈ એ દેશના લબ્ધિથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીનો એકમાત્ર પુરુષાર્થ જ્ઞાનની આ ધારાવાહિક પ્રવૃત્તિ જ છે. સર્વપ્રથમ જીવ શું કરે? સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લે. તો જ્યારે આત્મા દેવ શાસ્ત્ર ગુરુના માધ્યમથી દેશના લબ્ધિને પ્રાપ્ત થાય છે, એના માધ્યમથી જ્યારે તે દેશના લબ્ધિને પ્રાપ્ત થાય છે તો એની વાણીમાં પ્રતિપાદિત વસ્તુ સ્વરૂપનો વિશેષ કરીને આત્મ વસ્તુનો વિકલ્પાત્મક જ્ઞાનમાં હજી નિર્વિકલ્પ દશા નથી, હજી તો દેશના લબ્ધિ એ પછી પ્રાયોગ્ય પછી કરણ લબ્ધિ. તો કે દેશના લબ્ધિને પ્રાપ્ત થાય તો એની વાણીમાં પ્રતિપાદિત વસ્તુ સ્વરૂપનો વિશેષ કરીને આત્મ સ્વરૂપનો વિકલ્પાત્મક જ્ઞાન એમાં સમજપૂર્વક તે સમ્યક નિર્ણય કરે છે. હજી તો નિર્ણય કરે છે અને પોતાના જે જ્ઞાન ઉપયોગ છે એને એમાં લગાવે છે. પોતાના જ્ઞાન ઉપયોગને એની અંદર લગાવે છે, એની અંદર જ લગાવે છે. ત્યારે જ આ પુરુષાર્થના બળથી કાલલબ્ધિ આવતા એટલે એની ભવિતવ્યતા એની હોનાર એની જન્મક્ષણ એ કાલલબ્ધિ આવતા પ્રાયોગ્ય લબ્ધિથી પસાર થયો થકો એ કરણ લબ્ધિને પ્રાપ્ત કરે છે. એની કાલલબ્ધિ આવે તો પ્રાયોગ્ય લબ્ધિથી પાસ થઈને એ પ્રાપ્ત કરીને પછી કરણ લબ્ધિને પ્રાપ્ત કરે છે અને તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને ઉપલબ્ધ કરે એટલે કે પ્રગટ કરે છે. અને સમ્યક્ત્વ ચરણ સમ્યક્ત્વ ચરિત્ર ચરણ ચારિત્ર રૂપ પરિણમિત થાય એટલે સમ્યક્ત્વ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર રૂપે એ પરિણમિત થાય છે. તો પહેલા તો નિર્ણય કરવાની વાત આવી. વિકલ્પાત્મક જ્ઞાનમાં સમજપૂર્વક કોના માધ્યમથી? સાચા દેવગુરુ શાસ્ત્રના માધ્યમથી, દેવશાસ્ત્ર ગુરુના માધ્યમથી એટલે કે દેશના લબ્ધિને પ્રાપ્ત થાય એની વાણીમાં પ્રતિપાદિત વસ્તુ સ્વરૂપનો વિશેષ કરીને આત્મવસ્તુનો વિકલ્પાત્મક જ્ઞાનમાં સમજપૂર્વક સમ્યક નિર્ણય કરે છે અને પોતાનો જે જ્ઞાન ઉપયોગ છે એને એમાં જ લગાવે છે. ત્યારે આ પુરુષાર્થના બળથી કાલલબ્ધિ આવતા પ્રાયોગ્ય લબ્ધિને પસાર થયો થકો કરણ લબ્ધિને પ્રાપ્ત કરે છે એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે પરિણમિત થાય છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા જે ધારાવાહિક જ્ઞાન દેશના આધારિત હતું, સમ્યક દર્શન થયું એ પહેલા જે જ્ઞાન ધારાવાહિક અખંડિત એક ધારું અવિરત એ ધારાવાહિક જ્ઞાન દેશના આધારિત હતું, આગમ અનુસાર હતું, વિકલ્પાત્મક હતું. એ જ્ઞાન
સમ્યક દર્શનની પ્રાપ્તિ બાદ કેવું બની જાય? અનુભવજન્ય બની જાય. જે જ્ઞાન ધારાવાહિક જે જ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા દેશના આધારિત હતું, જે આગમ અનુસાર હતું, જે વિકલ્પાત્મક હતું, એ જ્ઞાન એ આજે આગળ આવે. મેં કીધું ને બે જ પડે, એ આગળ આવશે. બરાબર. એ જ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિ બાદ અનુભવજન્ય બની જાય છે. એટલે આ કરસને ખૂબ શાંતિથી સમજવા જેવો છે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિની બાદ અનુભવજન્ય બની જાય એ જ જ્ઞાન, એટલે કે સાક્ષાત થઈ જાય છે, એટલે કે પ્રત્યક્ષ થઈ જાય, સમ્યક થઈ જાય છે. એ સમ્યક જ્ઞાન જો ધારાવાહી રૂપે વિદ્યમાન રહે, એ સમ્યક જ્ઞાન જો ધારાવાહી રૂપે વિદ્યમાન રહે છે તો શું થાય છે? તો ચારિત્ર મોહને શિથિલ કરતું તે આગળ વધતું જાય અને તે સદા વૃદ્ધિ પામતું રહેશે. અને આ ધારાવાહિક જ્ઞાન એ જ એક દિવસ કેવળ જ્ઞાન રૂપે પરિણમિત થઈ જાય છે. ફરીવાર શું કીધું? સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા શું હોય છે? સાચા દેવગુરુ શાસ્ત્રના માધ્યમથી દેશના લબ્ધિને પ્રાપ્ત, એ જે ધારાવાહિક જ્ઞાન જે દેશના આધારિત હતું, જે આગમ અનુસાર હતું, જે વિકલ્પમાં એટલે વિકલ્પાત્મક હતું, એ જ જ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિ બાદ કેવું થઈ ગયું? એ જ જ્ઞાન અનુભવજન્ય થઈ ગયું, એટલે કે તે સાક્ષાત થઈ ગયું, પ્રત્યક્ષ થઈ જાય છે, સમ્યક થઈ ગયું. હવે એ સમ્યક જ્ઞાન જો ધારાવાહી રૂપે વિદ્યમાન રહે તો એ ચારિત્ર મોહને શિથિલ કરતું, ભૂમિકા અનુસાર શિથિલ કરતું એટલે શુદ્ધિની વૃદ્ધિ કરતું આ ધારાવાહિક જ્ઞાન જ એક દિવસ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાન રૂપે પરિણમિત થઈ જાય. એટલે આ કરશમાં એમ કેવું અનુચિત નથી કે દેશના લબ્ધિથી લઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી એક માત્ર આત્માનો મૂકી, આત્માની સન્મુખ એ જે પુરુષાર્થ, એ જ્ઞાનની આ ધારાવાહિકતા જ છે. આત્માનું મુખિત પુરુષાર્થ એ જ્ઞાનની આ ધારાવાહિકતા છે. એટલે કે સમ્યક દર્શનની પૂર્વે આ ધારા પહેલા જે દેશના આધારિત હોય છે, અને સમ્યક દર્શન બાદ એ જ ધારા આત્માનુભવ આધારિત થઈ જાય છે. જે ધારા દેશના આધારિત હતી, જ્ઞાનની ધારાવાહિક જ્ઞાન, એક સમ્યક દર્શન બાદ કેવી થઈ જાય? આત્માનુભવ આધારિત થઈ જાય છે. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા બાદ પણ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી આ જ્ઞાન ધારા જે છે એ લબ્ધિ રૂપ પણ હોઈ શકે છે અને ઉપયોગ રૂપ પણ હોઈ શકે. હવે તમારો વિષય, જે આ જે જ્ઞાન ધારા છે એ લબ્ધિ રૂપ પણ હોઈ શકે છે અને ઉપયોગ રૂપ, લબ્ધિ એટલે કે પરિણીતિ, શુદ્ધ પરિણીતિ, લબ્ધિ રૂપ પણ હોઈ શકે છે અને ઉપયોગ રૂપ પણ. લબ્ધિ રૂપ જે જ્ઞાન ધારા છે, એ લબ્ધિ રૂપ જ્ઞાન ધારા તો સમ્યક દર્શન થયા પછી, એટલે કે ચોથા ગુણસ્થાનની આગળ જ્યાં સુધી સાયોક્ષમિક જ્ઞાન છે ત્યાં સુધી નિરંતર જ બની રહે છે. શું કીધું? સાયોક્ષમિક જ્ઞાન. આ સમ્યક દર્શન થયા પછી, એટલે કે ચોથા ગુણસ્થાનની આગળ જ્યાં સુધી સાયોક્ષમિક જ્ઞાન છે ત્યાં સુધી તે નિરંતર જ બની રહે છે. અને એના બળથી જે સાધક આત્મા છે એ નિરંતર આગળ વધતો રહેશે. ભલે ભૂમિકા અનુસાર રાગ આદિ હોય, તો કે એના બળથી સાધક આત્મા નિરંતર આગળ વધતો રહે. પરંતુ ઉપયોગરૂપ જ્ઞાન ધારા નીચેના ગુણસ્થાનમાં ભૂમિકા અનુસાર ક્યારેક જ હોય છે. શુદ્ધ ઉપયોગ ક્યારેક જ હોય છે. શુદ્ધ પરિણીતિ નિરંતર રહેશે, કહેવા એ માંગે છે. પણ શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગરૂપ જે જ્ઞાન ધારા છે એ નીચેના ગુણસ્થાનમાં ભૂમિકા અનુસાર છઠ્ઠા, ચોથું, પાંચમું, છઠ્ઠું આદિમાં ક્યારેક જ હોય છે અને શ્રેણીમાં નિરંતર બની રહેશે. જયંતિભાઈ, ખ્યાલ આવ્યો શું કહેવા માંગે?
પછી આગળ સાયોક્ષમી જ્ઞાન એ તમારે સમ્યક દર્શન થયા પછી એ સાયોક્ષમી જ્ઞાન તો 7 સુધી જ હોય. 7 પછી તો સાયોક્ષમિક વાળો તો આગળ જઈ શકતો નથી. સાયોક્ષમિક દર્શન હોય તો સાયોક્ષમિક જ્ઞાન હોય. હા, જ્ઞાનની. પરંતુ ઉપયોગ જે એનો શુદ્ધ ઉપયોગ ક્યારથી થાય? 8મા ગુણસ્થાનથી કે જે નિરંતર રહે. ભલે અહીંયા અબુદ્ધિપૂર્વકનો રાગ છે, 8મા ગુણસ્થાને છે, પરંતુ એનો ઉપયોગ શુદ્ધ હોય છે. એથી નીચેના ગુણસ્થાનમાં ઉપયોગ ક્યારેક ક્યારેક જ શુદ્ધ હોય, પરિણીતિ શુદ્ધ હોય છે. હવે આ વાતને પંડિત જયચંદજી છાબડાએ એમને જે જણાવી કે ધારાવાહિક જ્ઞાન દ્વારા શુદ્ધ આત્માનો અનુભવ કરવાથી રાગ, દ્વેષ, મોહ રૂપ પરપરિણીતિનો એટલે કે ભાવાશ્રવના, પરપરિણીતિ એટલે બહારની કોઈ વાત નથી, પણ આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ, દ્વેષ એટલે કે શુભાશુભ ભાવ એટલે રાગ, દ્વેષ, મોહ રૂપ પરપરિણીતિનો ભાવાશ્રવનો નિરોધ થઈ જાય છે અને એનાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહિક જ્ઞાનનો અર્થ શું છે? કે પ્રવાહરૂપ જ્ઞાન, અખંડ રહેનારું જ્ઞાન. એને 2 પ્રકારથી કહેવામાં આવે છે. ધારાવાહિક જ્ઞાનનો અર્થ છે પ્રવાહરૂપ જ્ઞાન, અખંડ રહેનારું જ્ઞાન. તે 2 પ્રકારથી કહેવાય છે. એક તો કે જેની વચમાં મિથ્યા જ્ઞાન ન આવે. એ ધારાવાહિક જ્ઞાનની વચમાં મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન ધાरावाहिक ज्ञान છે. आपने जैसे कहा कि सम्यक दर्शन होने से पहले होता है धारावाहिक ज्ञान, तो फिर वो जो है विकल्पात्मक હતો, બરાબર. હવે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ બાદ અનુભવજન્ય બની ગયું. ધારાવાહિક જ્ઞાન આપણું અત્યારે કોઈ પણ જ્ઞેયમાં આપણું જ્ઞાન અટકવું, એમાં ને એમાં રહ્યું. ભલે ના તે મિથ્યા દર્શન હોય, મિથ્યા જ્ઞાન હોય, પણ એ ધારાવાહિક એમાં છે. પરંતુ એ લાંબો સમય નથી રહેતો, તરત વિષય બદલાય આપણો. सम्यक दर्शन धारावाहिक ज्ञान का मीन्स ये हुआ कि कंटिन्यूअस चलना ना. हाँ, जैसे कोई चीज कंटिन्यूअस चलती है. हाँ, कंटिन्यू. હવે જે વાત છે એ સમ્યક દર્શન પછીની વાત છે. સમ્યક દર્શન પહેલા ભૂમિકામાં કરણ લબ્ધિ, એની પહેલા દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, તો એ બધાની અંદર જે જીવ ભવ્ય જીવ છે એ જે પ્રાપ્ત કરવાનો છે એ એમનું ધારાવાહિક જ્ઞાન એ દેશના આધારિત હતું, સાચા દેવશાસ્ત્ર ગુરુના માધ્યમથી આગમ અનુસાર હતું, વિકલ્પાત્મક નહોતું. હવે એ જ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી તે અનુભવજન્ય એનો અનુભવ થઈ ગયો, સાક્ષાત થઈ ગયું, પ્રત્યક્ષ થઈ ગયું, સમ્યક થઈ ગયું. એટલે એક તો કેવું કીધું કે જેની વચમાં મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન ધારાવાહિક જ્ઞાન છે. અને બીજું કેવું કીધું, એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહેવાની અપેક્ષાથી, એક જ જ્ઞેયમાં ઉપયોગ રહેવાની અપેક્ષાથી જ્ઞાનની ધારાવાહિકથી કહેવામાં આવે. એક જ જ્ઞેયમાં એની અંદર રહેવાની અપેક્ષાથી જ્ઞાનની ધારાવાહિક કહેવામાં આવી. એટલે કે જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં જ ઉપયુક્ત રહેશે ત્યાં સુધી ધારાવાહિક જ્ઞાન કહેવાય છે. એની સ્થિતિ છદ્મસને અંતર્મુહૂર્ત જ છે. એના પછી અખંડિત થઈ જાય. કોઈ પણ જ્ઞેયમાં ઉપયુક્ત રહ્યું એ જ્ઞાન, બરાબર. પણ જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહ્યો
ત્યાં સુધી એ ધારાવાહિક જ્ઞાન કીધું. પછી ઉપયોગ બહાર ચાલ્યો ગયો તો એ ખંડિત થઈ ગયું. તો એની સ્થિતિ છદ્મસને અંતર્મુહૂર્ત જ છે. હવે આ બે જે વાત કરી, બે પ્રકારનું ધારાવાહિક જ્ઞાન, સમય દ્રષ્ટિ ધર્મી જીવન. તો જ્યાં જે એવી વિવિક્ષા છે તે પ્રમાણે અર્થ સમજવો જોઈએ. તો પહેલો તો કે અવિરત જે સમ્યક દ્રષ્ટિ છે એનાથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધીના એ નીચેના ગુણસ્થાન વાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે કઈ કે જેની વચમાં મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન ધારાવાહિક જ્ઞાન છે. અને શ્રેણી ચડવા વાળા જીવોને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કઈ કે એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહે. એ અપેક્ષા એને જ્ઞાનની ધારાવાહિક કીધી. એટલે બે પ્રકારના જીવ લીધે, ચોથાથી છઠ્ઠા સુધીના લીધા. સાતમું નથી લીધું કેમ કે તરત જ છઠ્ઠામાં આવી જાય છે. છઠ્ઠું સાતમું અથવા તો સાતિશ્ય પ્રમદ દશામાં આવતા આઠમામાં ચાલ્યો જાય. તો 8 થી એ તરત જ શું થઈ જાય? શ્રેણી ચડવા વાળો જીવ. તો એ શ્રેણી ચડવા વાળા જીવને આ અપેક્ષા લાગુ પડે છે. ફરી વાર શું કીધું જયંતિભાઈ? શું કીધું કે આ બે પ્રકાર લીધા? अमिताबेन? एक तो 4 से 6 को 6 गुणस्थान में कहा, एक 8वें गुणस्थान से कहा है. हाँ पण एमा उसमें 8वें से तो एक ही गे पे निरंतर उसका क्या ज्ञेयમાં છે? क्या જ્ઞેયમાં उपयुक्त रहे है ज्ञान? अपनी शुद्ध आत्मा पे. હા, એટલે સ્વજ્ઞેય આપણા પોતાનો શુદ્ધ આત્મામાં જે રહેશે. એટલે એનો ટૂંકમાં એમ કહેવા માંગે એનો શુદ્ધ ઉપયોગ ટકેલો છે. અને ચોથાથી છઠ્ઠામાં તો ઉપયોગ શુદ્ધ ઉપયોગ ક્યારેક ક્યારેક જ હોય. ઉપયોગ પછી શુભ અશુભ ભાવમાં ચાલ્યો જાય છે. શુભ અશુભ ઉપયોગ. તો ત્યાં જે ધારાવાહિક જ્ઞાન છે એ કઈ અપેક્ષાએ કીધું? મિથ્યા જ્ઞાન. એની વચમાં મિથ્યા જ્ઞાન ન આવે એવું જે સમ્યક જ્ઞાન એને ધારાવાહિક કીધું. બેમાં ધારાવાહિક જ્ઞાન, પણ ઓલામાં આ અપેક્ષા લાગે અને આમાં કઈ લાગે? ઉપયોગની. એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહેવાથી બે ધારાવાહિક જ્ઞાન કીધું. એટલે અહીંયાથી જ કીધું ને, ચોથું, પાંચમું અને છઠ્ઠું એમાંથી જેવું મિથ્યા જ્ઞાન આવે તો એ ખંડિત થઈ ગયું. એટલે કે સમ્યક દર્શન વમી જાય તો બરાબર. એટલે કે જ્યાં સુધી મિથ્યા જ્ઞાન ન આવે ત્યાં સુધી એ જ્ઞાન, એ સમ્યક જ્ઞાન ધારાવાહિક જ્ઞાન છે. કેમ કે જો અહીંયા ઉપયોગની અપેક્ષા લગાડી તો ઉપયોગ તો ગમે ત્યારે બહાર જતો રહે ભૂમિકા અનુસાર. શુદ્ધ ઉપયોગ તો ક્યારેક ક્યારેક જ આવે છે. ચોથા, પાંચમા, છઠ્ઠામાં પરિણીતિ હોય તે આગળ આપણે કીધું જ્ઞાન ધારા લબ્ધિ રૂપ પણ હોય. જો ખરેખર યથાર્થ રીતે થાય તો ખરેખર તો જે નવ તત્વ છે એનું જેમ સ્વરૂપ છે, અથવા તો જીવ છે, જીવને જીવનું યથાર્થ સ્વરૂપ જણાય, અથવા તો અજીવને અજીવ તરીકે યથાર્થ જાણી તો પણ સમ્યક જ્ઞાન કહેવાય. પણ બોલવામાં છે ભાવ વાસન નથી ને, તરત આપણને એની અંદર એકત્વ થઈ જાય. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જણાય યથાર્થ ભાવ વાસનથી, તો એ સમ્યક જ થયું. પણ થતું નથી ને. અનાદિનો અનભ્યાસ છે ને, ઊંધા રસ્તા ઉપર ચાલીએ છીએ ને. માટે જ્યાં જે વિવિક્ષા હોય, નીચેના ગુણસ્થાનમાં ધારાવાહિક જ્ઞાન કીધું ત્યાં એમ સમજવાનું કે એને નીચેના ગુણસ્થાન વાળાને વચમાં મિથ્યા જ્ઞાન ન આવે એટલા માટે સમ્યક જ્ઞાનને ધારાવાહિક જ્ઞાન કીધું. અને શ્રેણી ચડવા વાળાને 8 થી એને એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહેવાથી એ ધારાવાહિક જ્ઞાન કીધું. અને એ સ્થિતિ કેટલી? એક અંતર્મુહૂર્ત જ છે. એટલે તમે જુઓ આને કેટલા બધા સિદ્ધાંતો સિદ્ધ થાય. ધારો કે કોઈ ઉપશમ શ્રેણી ચડ્યું, તો 8મામાંથી જીવ 8, 9, 10 અને 11
એક અંતર્મુહૂર્ત થઈ ગયો, જીવ પાછો પડવાનો, સમ્યક દર્શન એટલે કે અહીંયાથી પાછો આવવાનો, સીધો છઠ્ઠા સુધી આવી જાય, ક્રમે ક્રમે કરતો, અને પાછો વમી પણ જાય. તો એ નીચે આવ્યો પાછો, હજી ત્યારે 8 થી નીચે આવ્યો તો એ પાછું છઠ્ઠામાં આવ્યો, 7માં 6માં. તો અહીંયા વચ્ચે મિથ્યા જ્ઞાન ન આવ્યું, એ અપેક્ષા એને ધારાવાહિક જ્ઞાન કીધું. અને અહીંયાથી જો સમ્યક દર્શન વમી જાય તો એ ધ્યાન, એ જ્ઞાન ખંડિત થઈ ગયું, ધારાવાહિક ન રહ્યું. અને શપક શ્રેણી ચડતો હોય, જીવ ચડ્યો હોય તો 8, 9 ને 10 ને 12, 8, 9, 10, 12 એક જ અંતર્મુહૂર્ત થાય, કેવળ જ્ઞાન થઈ જવાનું. એટલે બધું અહીંયા તમને સિદ્ધ થશે. તો શ્રેણી ચડવા વાળા જીવને બીજી અપેક્ષા લીધી. કઈ અપેક્ષા લીધી? કે જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહે. તો કોને? પોતાનો આત્મામાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહિક જ્ઞાન કહેવાય છે. એની સ્થિતિ છદ્મસ ને અંતર્મુહૂર્ત જ હોય છે, એના પછી એ ખંડિત થઈ જાય છે. માટે શ્રેણી ચડવા વાળા જીવને આ અપેક્ષા લાગી, કારણ કે તેમનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. એનો ઉપયોગ પોતાના ભગવાન આત્મામાં જ છે ઉપયુક્ત. પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ સ્પષ્ટીકરણ જોવા જેવું છે. જ્યારથી અંતરમાં રાગથી જ્ઞાન ભીન થઈ જાય છે, એટલે ભેદ જ્ઞાન, ત્યારથી શુદ્ધતા રૂપ જ્ઞાનમય પરિણમનની ધારાનો અખંડ પ્રવાહ ચાલવા લાગે છે. જેવું ભેદ જ્ઞાન થયું, અંતરમાં રાગથી ભીન જ્ઞાન ભીન થયું, ત્યારથી શુદ્ધતા રૂપ જ્ઞાનમય પરિણમનની ધારાનો અખંડ પ્રવાહ ચાલવા લાગે છે. ભલે થોડું અશુદ્ધતાનું પરિણમન હોય, ભૂમિકાનું છે, તો પણ શુદ્ધતાની ધારા તો નિરંતર ધારા ચાલતી જ હોય છે. જ્ઞાન ધારા ને રાગ ધારા એટલે કે કર્મ ધારા કો નિરંતર ચાલતી જ રહેશે. જે જ્ઞાનાનંદ સ્વભાવની નિર્મળ પરિણીતિ પ્રગટ થઈ ગઈ, એની અખંડ ધારા તો અતૂટ જ રહેશે. આપણે વારંવાર કહીએ છીએ, શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ જ ટકેલી હોય છે. કેમ કે વિતરાગતાના 2 કારણ કીધા, એક શુદ્ધ પરિણીતિ ને એક શુદ્ધ ઉપયોગ. તો નીચેની ભૂમિકામાં શુદ્ધ ઉપયોગ તો ક્યારેક ક્યારેક જ હોય છે, પરંતુ નિર્મળ પરિણીતિ જે પ્રગટ થઈ એની અખંડ ધારા તો અતૂટ, કેમ કે એની દ્રષ્ટિ જ્ઞાયક તરફ જ ટકેલી હોય છે. ભલે ઉપયોગ એનો પરમાં હોય, પરંતુ જેમાં મિથ્યા દ્રષ્ટિપણું નથી, ઉપયોગ પરમાં પણ હોય. ભૂમિકા અનુસાર 4માં 5માં શુભ અને અશુભ ઉપયોગ હોય, તો પરંતુ એમાં મિથ્યા દ્રષ્ટિપણું નથી આવતું અને સમ્યક દર્શન કાયમ રહેશે. કેમ કે એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ મારું સ્વરૂપ નથી. ભલે ઉપયોગ પરમાં હોય, સંસાર દશામાં ગ્રસ્ત દશામાં પણ છે ને સમ્યક દ્રષ્ટિ જીવ, નારકી પણ છે ને, પરંતુ એમાં મિથ્યા દ્રષ્ટિપણું નથી આવતું, એનું સમ્યક દર્શન કાયમ રહેશે. એવું સમ્યક જ્ઞાન એ ધારાવાહિક જ્ઞાન છે. રાગથી ભીન થયેલું ધારાવાહિક જ્ઞાન અખંડ રહેશે. આત્મા રાગથી કેવો છે? ભીન છે. એવી જેને અંતરદ્રષ્ટિ દ્વારા જેને આત્મભાન થઈ ગયું છે, તેને ભલે કદાચ જરી રાગ ઉત્પન્ન થઈ ગયો હોય ભૂમિકા અનુસાર, તો પણ તેને જે શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે તે અખંડ ધારાવાહિક છે. શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે તે કેવી અખંડ ધારાવાહિક છે. જ્યાં સુધી મિથ્યા જ્ઞાન નથી આવતું, આ જ્ઞાનની અપેક્ષા, એટલે કે જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ નથી થતું, એટલે મિથ્યા જ્ઞાન નથી આવતું, ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની નિરંતર એ ધારા નિરંતર એને ચાલતી રહેશે. આ પહેલા પ્રકારનો ધારાવાહિક અખંડ પ્રવાહની વાત થઈ. એનો ઉપયોગ પરમાં પણ હોય, પણ એમાં મિથ્યા દ્રષ્ટિપણું નથી આવતું. રાગથી ભીન થયેલું ધારાવાહિક જ્ઞાન અખંડ રહેશે. ત્યાં એટલે કે આત્મા રાગથી ભીન છે એવી અંતરદ્રષ્ટિ દ્વારા જેને આત્મભાન થયું, જેને સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ છે, તેને કદાચ જરી પણ રાગ ઉત્પન્ન થાય તો પણ જે એને શુદ્ધતા પ્રગટ થઈ છે તે અખંડ ધારાવાહિક છે. બીજો ધારાવાહિક અખંડ જ્ઞાનનો પ્રવાહ એ છે કે જેમાં એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહેશે.
એની અંદર જ રહે, ઉપયોગ રહ્યા કરે. પોતાનો એક રૂપ નાયક ભાવ જે છે એને પોતાના જ જ્ઞાનનો વિષય બનાવીને જ્ઞેય પણ કહેવામાં આવ્યું, જેને પોતાના ભગવાન આત્માને એકરૂપ નાયક ભાવ એ પોતાના જ જ્ઞાનનો વિષય હોવાથી એને જ્ઞેય પણ કહેવામાં આવ્યું. પોતાના એ જ્ઞેયમાં જ ઉપયોગનું સ્થિર થવું, પોતાના એ જ્ઞેયમાં જ ઉપયોગનું સ્થિર થવું, તે જ્ઞાનનું ધારાવાહીપણું છે. શુદ્ધ ઉપયોગ છે ને, ત્યાં પોતાનું એ જ્ઞેય છે એટલે પોતાનો ભગવાન આત્મા છે, એની અંદર જ ઉપયોગનું સ્થિર થવું, તે જ્ઞાનનું ધારાવાહીપણું છે. જે પહેલા પ્રકારની વાત કરી એમાં ઉપયોગમાં સ્થિર રહેવાની વાત નથી. ત્યાં તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થવાથી કેવળ ભેદ જ્ઞાનની અથવા જ્ઞાનમય પરિણમનની ધારા જ અખંડ રહે છે. એમાં ઉપયોગની વાત નથી, ઉપયોગમાં સ્થિર રહેવાની વાત નથી. તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થવાથી કેવળ ભેદ જ્ઞાનની એટલે કે જ્ઞાનમય પરિણમનની ધારા જ અખંડ રહેશે. ને બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એના ભેદથી રહિત, એટલે કે ત્યાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયનો ભેદ જ નથી. તો કે એ ભેદ ન રહેવાથી એક ઉપયોગમાં સ્થિર છે. આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના ભેદથી રહિત એક ઉપયોગમાં સ્થિર થાય છે, એક આત્મામાં જ લીન થાય છે. એને ધારાવાહિક જ્ઞાન કહેવામાં આવ્યું. આ બીજા પ્રકારના ધારાવાહિક જ્ઞાનની વાત એમાં કોની મુખ્ય ઉપયોગની સ્થિરતાની વાત છે. પહેલા પ્રકારના ઉપયોગમાં સ્થિર રહેવાની વાત નથી. બીજા પ્રકારના ધારાવાહિક જ્ઞાનમાં ઉપયોગની સ્થિરતાની વાત છે. અને એની સ્થિતિ કેટલી કીધી? અંતર્મુહૂર્તની જ છે. કેમ કે છદ્મસનો ઉપયોગ તો અંતર્મુહૂર્ત સુધી જ રહે છે, વધારે નહીં. માટે એટલા સમય સુધીનું એ ધારાવાહિક કહેવાય, એક અંતર્મુહૂર્ત સુધી. જ્યારે ઉપયોગ અંદર સ્થિર થઈ શકતો નથી ત્યારે તે બહાર આવી જાય છે, તે ઉપયોગ ખંડિત થઈ જાય છે. આ કારણથી જ્યાં સુધી ઉપયોગ અંદરમાં તલ્લીન રહેશે ત્યાં સુધી ધારાવાહિક જ્ઞાન કહેવાય છે. આ અપેક્ષા બીજા પ્રકારમાં. માટે બે અર્થમાંથી જ્યાં જે અપેક્ષાથી કથન હોય તેનો અર્થ સમજો, ગ્રહણ કરો. એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિથી લઈને, એટલે કે નીચેના જે ગુણસ્થાન વાળા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવોને ધારાવાહિક સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કીધું. ત્યાં પહેલા કથનની અપેક્ષા સમજવી. અહીંયા ઉપયોગ ક્યારેક ક્યારેક જ અંતર્મુખ થાય છે, અંતરસન્મુખ થાય છે. શુદ્ધ ઉપયોગ ક્યારેક ક્યારેક જ આવે છે. જો 6 મહિનાની અંદર શુદ્ધ ઉપયોગ ન થાય તો સમ્યક દર્શન ચાલુ જાય છે ને, થાય ને થાય. પરંતુ એ ક્યારેક જ થાય છે, એટલે 6 મહિનામાં ક્યારેક સતત નથી રહેતો. તેથી અહીં ઉપયોગની અપેક્ષા એ પહેલા પ્રકારમાં લાગુ પડતી નથી. ચોથા, પાંચમા અને છઠ્ઠામાં શ્રેણી ચડવાવાળા જીવોને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે છે. જો કે તેમને 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક થવા વાળો રાગ તો હોય છે. એમને 10મા ગુણસ્થાન સુધી છે ને સૂક્ષ્મ લોક છેલ્લો, એ અબુદ્ધિપૂર્વક થવા વાળો રાગ તો હોય છે, પરંતુ તેને ગૌણ કરીને ઉપયોગની એકાગ્રતાની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. કેમ કે આત્મા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર હોય છે. તે ગુણસ્થાનમાં જ્યાં ઉપયોગ લગાવે છે ત્યાં જ સ્થિર રહે છે. તો ક્યાં? પોતાના ભગવાન આત્મામાં લગાવે છે, ત્યાંથી હટતો નથી. તેથી ત્યાં ઉપયોગની સ્થિરતાની અપેક્ષાએ ધારાવાહિક જ્ઞાન કીધું છે બીજા પ્રકારમાં. આ રીતે ધર્મની ધારા બે પ્રકારે થઈ. એક તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન વાળાને જે નિર્મળ સમ્યક જ્ઞાન પ્રગટ થયું તે ધારાવાહી છે. એ પણ ધારાવાહી કીધું. ભલે ઉપયોગ રાગમાં જાય, પરમાં જાય, પરંતુ અંતરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તે હવે છૂટતું નથી. બીજો, આત્મા ગુણસ્થાનથી જે ઉપયોગ અંતરાત્મામાં આવ્યો તે ત્યાંથી નીચે ન પડતા ઉપર ચડી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
એટલે કે મુખ્યત્વે અહીં શપક શ્રેણીની વાત છે. 8માંથી શપક શ્રેણીમાં ઉપયોગ ધારાવાહિક રહે છે અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો આમાં આખી ગુણસ્થાન જો ખ્યાલમાં ન હોય તો વસ્તુ સમજમાં ન આવે. આપણું સ્વરૂપ કેવું છે? આચાર્ય ભગવાન કહે છે તારું યથાર્થ સ્વરૂપ કેવું છે? નિત્યાનંદ ચિદાનંદમય છે. એમાં એકવાર પણ જો ઉપયોગ લાગી જાય ભગવાન આત્મામાં તો બસ આપણું કામ થયું જ સમજવાનું. એકવાર ખાલી, અનાધિકારથી નથી થયો. પછી ભલે આપણો ઉપયોગ થોડો વધુ વખત ત્યાંથી હટી પણ જાય, થોડોક સમય રે બાકી હટી પણ જાય તો પણ સમ્યક જ્ઞાન થઈ ગયું ને, એટલે કામ થઈ ગયું. જો તે ઉપયોગ ઉગ્ર પુરુષાર્થથી અંતર્મુહૂર્ત સુધી અખંડ ધારાવાહી રહેશે, જો તે ઉપયોગ ઉગ્ર પુરુષાર્થથી અંતર્મુહૂર્ત સુધી અખંડ ધારાવાહી રહેશે તો તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. એટલે કીધું દેશના લબ્ધિથી લઈને કેવળ જ્ઞાન સુધી એની વાત બતાવી. તો એ શપક શ્રેણીમાં 8માંથી શપક શ્રેણીમાં ઉપયોગ ધારાવાહી રહે એને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જો ઉપયોગ ઉગ્ર પુરુષાર્થથી અંતર્મુહૂર્ત સુધી અખંડ ધારાવાહી રહે તો એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છૂટકો. આ કરશનો ભાવાનુવાદ નાટક સમયસારમાં એ રીતે કરવામાં આવ્યો. જો કબહુ ય જીવ પદાર્થ અવસર પાય મિથ્યાત્વ મિટાવે, સમ્યક ધાર પ્રવાહ વયે ગુણ જ્ઞાન ઉદે મુખ ઉરત ધાવે, તો અભિઅંતર દર્વિત ભાવિત કર્મ કલેશ પ્રવેશ ન પાવે, આત્મ સાધી અધ્યાત્મ કે પથ પૂરન હે પર બ્રહ્મ કહાવે. જ્યારે આ જીવ જે પદાર્થ છે જીવ નામનો એ અવસર પામીને મિથ્યાત્વનો નાશ કરે છે અને તેની પરિણીતિમાં સમ્યક દર્શન ધારા પ્રવાહ રૂપે વહેવા લાગે છે. મિથ્યાત્વનો નાશ થાય, દર્શનોનો અભાવ થાય, તેની પરિણીતિમાં સમ્યક દર્શન ધારા પ્રવાહ રૂપે વહેવા લાગે છે. તથા જ્ઞાન કેવું થાય? આત્મસન્મુખ થઈ ઉર્ધ્વમુખી થઈ જાય છે. આત્મસ્થિરતા તરફ ઝડપથી તે આગળ વધવા લાગે છે. ત્યારે તેના અંતરંગમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ પ્રવેશી શકતા નથી. એના અંતરંગમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ પ્રવેશી શકતા નથી, એટલે કે એમનો સંવર થઈ જાય છે, આવતા અટકી જાય છે. આ રીતે જીવ આત્માની આરાધના કરીને, સાધના કરીને અધ્યાત્મના પથ ઉપર આગળ વધતો પરિપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી લે અને તેને પરમાત્મા કહેવામાં આવ્યો. અંતરાત્મા પૂર્વક પરમાત્મા. હવે જો આને આપણે ઊંડાણથી જોઈએ તો આ કળશની અંદર આત્માથી પરમાત્મા બનવાની સંપૂર્ણ પ્રક્રિયા સ્પષ્ટ કરી છે. દેશના લબ્ધિથી લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા. એક જ કળશમાં છંદમાં આત્માથી પરમાત્મા બનવાની પ્રક્રિયાનો ક્રમિક વિકાસ, ક્રમે ક્રમે જે વિકાસ થાય, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એ બતાવવામાં આવી છે. જો એને આપણે એકદમ સંક્ષેપમાં કહેવું હોય તો એમ કહી શકાય કે પરભાવોથી ભિન્ન નિજ સ્વભાવને જાણો. એ પરભાવો છે, વિકાર ભાવો છે. કુટુંબ કબીલાની વાત નથી, શરીર વાણીની વાત નથી, ભાવાશ્રવની વાત છે. એ જે પરભાવો છે એનાથી ભિન્ન નિજ સ્વભાવને જાણવો, એની અંદર જ જામી જવું, એની અંદર રમણ થઈ જવું, એ જ ધર્મ છે, એ જ સંવર છે, એ જ નિજરા છે અને મોક્ષ પણ તે જ છે. એ જ ધર્મ, એ જ સંવર, એ જ નિદ્રા અને એ જ મોક્ષ પણ છે. તો આખા કળશને અમે સંક્ષિપ્તમાં આપણે એને આ પ્રકારે જોઈ. 2 પ્રકારના ધર્મની વાત બતાવી, 2 પ્રકારની ધર્મધારાની વાત બતાવી કે 2 પ્રકારનો ધારાવાહિક જ્ઞાનની વાત કરી. નીચેના ગુણસ્થાનમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થઈ ગયું. પછી નીચેના 4, 5, 6 ગુણસ્થાનમાં ઉપયોગ ભલે 12 હોય
પરંતુ શુદ્ધ પરિણિતિ નાયક તરફ ધકેલી છે. એટલે કે જ્યાં સુધી મિથ્યા જ્ઞાન ન થાય ત્યાં સુધી તે જ્ઞાનને ધારાવાહિક જ્ઞાન કહેવામાં આવે. અને 8 ગુણસ્થાનથી લઈને શ્રેણી ચડવાવાળા જીવને એને ઉપયોગ એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહેશે. અને એની સ્થિતિ અંતર્મુહૂર્ત છે જન્મસની. એથી વધારે ઉપયોગ સ્વજ્ઞેયમાં નથી રહેતો. માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે સ્વપક્ષ શ્રેણી વાળો એક અંતર્મુહૂર્તની અંદર. તો હવે એનું આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ. કોઈ પણ રીતે મરણને શરણ થા, કુટુંબી બની જા, પાડોશી બની જા, સંગી થઈ જા, એનો મહિમા લાવ. કોઈ પણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહિક જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચરપણે અનુભવ્યા કરે તો આ આત્મા જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે, એટલે કે જેની આત્મસ્થિરતા વધતી જાય છે, એવા આત્માને પરપરિણીતિથી એટલે કે એના નિરોધથી શુદ્ધ પ્રાપ્ત કરે છે. એ આત્મા એટલે કે ધારાવાહિક જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહરૂપ પરપરિણીતિનો એટલે કે ભાવાશ્રવનો નિરોધ થાય છે અને તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. વિધિ બતાવી દીધી. ધારાવાહિક જ્ઞાન એટલે આપણે ફરીવાર શું લીધું? પ્રવાહરૂપ જ્ઞાન, અટૂક જ્ઞાન, તૂટક નહીં, અતૂટક જ્ઞાન. તો બે રીતે કીધું. એક તો જેમાં વચ્ચે મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન, એ પણ ધારાવાહિક જ્ઞાન કીધું. બીજું એ કે એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ, સ્થિરતાની અપેક્ષાએ ઉપયોગના એ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવ્યું. એટલે કે જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયોગ રહે ત્યાં સુધીનું ધારાવાહિક જ્ઞાન એને કીધું. ને એની સ્થિતિ અંતર્મુહૂર્ત છે, પછી અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડિત થઈ જાય છે. હવે આ બે અર્થમાંથી જ્યાં જે વિવેક્ષા લાગે તે પ્રકારે સમજવું આપણે. તો અવિરત સમ્યક દ્રષ્ટિને એનાથી લઈને 6 ગુણસ્થાન વાળા જીવોને આપણે પહેલી અપેક્ષા લીધી, સમ્યક જ્ઞાન રૂપી ધારાવાહિક જ્ઞાન, મિથ્યા જ્ઞાન ન આવે વચમાં ત્યાં સુધીનું. ને બીજું શ્રેણી ચડવા વાળા જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લીધી, એક જ જ્ઞેયમાં ઉપયુક્ત રહેવાની, કારણ કે એનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. એટલે કે કોઈ પણ રીતે અંતરના તીવ્ર પુરુષાર્થથી દારુણ દારેણન એટલે કે ઉગ્ર પુરુષાર્થથી સ્વ તરફ વળે, એટલે કે જેની જ્ઞાન ધારા છૂટે નહીં. રાગ રે ભલે ભૂમિકા અનુસાર, પણ રાગ ધારા જુદી અને જ્ઞાન ધારા જુદી. બે ધારા છે ને સાધકની, કર્મ ધારા અને જ્ઞાન ધારા. તો રાગ ધારા જુદી અને જ્ઞાન ધારા જુદી, બે ધારા પોતપોતાનું કામ કરે છે. ધારાવાહિક જ્ઞાનથી શુદ્ધ આત્માને એટલે કે પવિત્ર આત્માને નિશ્ચરપણે અનુભવ્યા કરે છે. નિશ્ચર એટલે ધ્રુવપણે. ધ્રુવમ ઉપલબ્ધમાન આસ્તે, ઉપલબ્ધ એટલે અનુભવ, આસ્તે એટલે કરે, એટલે નિશ્ચરપણે અનુભવ્યા કરે. કેમ કે આપણને કેમ નથી થતું? કેમ કે આપણને આત્માની મહિમા જ આવતી નથી. અલૌકિક દ્રવ્યનો મહિમા નથી. બહારની અધિકતા વિસ્મયતા વધારે આપણને. બાકી આખી દુનિયાથી આ ચીજ કંઈક નિરારી જુદી છે, જેની મહિમાનો પાર નથી. એવો આ ભગવાન આત્મા દયા દાન વ્રત તપ આદિના વિકલ્પથી જુદો પડ્યો છે. પરંતુ આ વાત આપણને બેસતી નથી. કેમ તો કે અનાદિથી આપણી નજરો જ બહાર છે. આ દયા પારો, વ્રત કરો, ઉપવાસ કરો, પૂજા કરો, ભક્તિ કરો, આંબેલ કરો, પોસા કરો, એથી એને આ રાગની ક્રિયાથી જુદો છે કેવી રીતે બેસે? કેમ કે અત્યારે આ જ વસ્તુ ચાલી રહી, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય. માયામય ઉપદેશ દેવાવાળા પણ એવા જ મળી જાય છે. રાગમાં જેને પ્રેમ છે, જે રાગનો જે રસીલો છે, એને ભગવાન રાગથી ભિન્ન છે, આનંદ સ્વરૂપ છે, એને કેવી રીતે બેસે? ન બેસે. એને એ વસ્તુ યોગ્ય જ ન લાગે. તો અહીં કે છે ધારાવાહિક જ્ઞાન હતી શુદ્ધ આત્માને નિશ્ચરપણે અનુભવ્યા કરે.
તો અયમ આત્મા, આ આત્મા, ઉદયત આત્મ આરામમ આત્માનમ, કે જેનો આત્માનંદ પ્રગટ થતો જાય, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, જેની આત્મપરિણીતિ વધતી જાય છે, એવા આત્માને પરપરિણીતિ એટલે કે રાગની દશાને રોકીને, અહીં વાણીનું કથન છે, રાગની દશાને રોકીને રાગ ઉત્પન્ન થતો નથી એમ કહેવાનું છે. રાગની દશાને રોકીને અથવા તો તેની અંદર દ્રષ્ટિ નથી, એનું લક્ષ્ય નથી, તો રાગની દશાને રોકીને નિરોધથી, સંવર્ગનો અધિકાર છે ને, રાગનો કણ ગમે તે હોય, ભગવાનની ભક્તિ આદિ, એને પણ રોકીને, એ રાગને પણ રોકીને, એટલે કે એના તરફ લક્ષ ન હોવાથી, રાગનો રાગી નહીં હોવાથી આત્માને સ્થિરતા વધતી જાય છે, રાગાદી નાશ થતો જાય છે. જેટલી સ્થિરતા વધતી જાય એટલા અંશે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થતા એનો નાશ થતો જાય છે. પરપરિણીતિના નિરોધથી, એટલે કે શુદ્ધમ એવમ અભ્યુપેતિ, શુદ્ધ પ્રાપ્ત કરે છે. એટલે કે પોતે પોતાનો આત્મા શુદ્ધ સ્વરૂપે ત્રિકાર છે, એને વર્તમાનમાં પામીને, નિરંતર ધારાવાહી અનુભવીને, એને અશુદ્ધતા થતી નથી, તેથી તે શુદ્ધતા પામે છે. એ નિરંતર એને પ્રાપ્ત કરતો થકો, એટલે શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા તરફ આગળ વધે છે, એને અશુદ્ધતા થતી નથી. ધારાવાહિક એટલે કે પ્રવાહરૂપ જ્ઞાન, જ્યાં અંતર રાગથી આત્મા ભીન પડ્યો, એની શુદ્ધ પરિણમનની એક ધારાવાહી ધારા ચાલે, શુદ્ધ પરિણમનની, શુદ્ધ પરિણીતિની. શુદ્ધ ને ભલે થોડું અશુદ્ધ પણ હોય, રાગ ધારા પણ હોય ભૂમિકા અનુસાર નીચેના ગુણસ્થાનમાં, પણ શુદ્ધ ધારા તો એની કાયમ ચાલે. પરિણીતિ શુદ્ધ તરફ, શુદ્ધ પરિણીતિ નાયક તરફ ટકેલી હોય છે. પવિત્ર એ સંવર છે, અત્રુટક ધારા, જ્ઞાનાનંદ સ્વભાવની જે પરિણીતિ છે એ અત્રુટક ધારા, એટલે કે એની ધારા તૂટે નહીં એવી ચાલુ રહેશે. માટે એને કીધું, બે રીતે કીધું, ધારાવાહિક જ્ઞાન પ્રવાહ રૂપે, અતૂટક બે રીતે કીધું. એક તો જેમાં વચ્ચે મિથ્યા જ્ઞાન નો આવે, મિથ્યા દ્રષ્ટિપણું ન આવે, અને સમ્યક દર્શન પણ હોય, ઉપયોગ ભલે 12 પરમાં હોય, એવું સમ્યક જ્ઞાન ધારાવાહિક જ્ઞાન છે. રાગથી ભિન્ન આત્માને, ભગવાન આત્માને જુદો પાડ્યો, એ જ્ઞાન ધારાવાહી અખંડ રહેશે. મિથ્યા જ્ઞાન ન આવે ત્યાં સુધી અખંડ જ્ઞાન ધારા રહેશે. એ અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહી પણ કીધું. હવે બીજો કે એક જ જ્ઞેયમાં, એટલે કે આત્મા રાગથી ભિન્ન છે એનું ભાન થયું, અને ભલે એને રાગ આવે પણ જે શુદ્ધતા પ્રગટી એ તો એક ધારાવાહી હોય છે. મિથ્યા જ્ઞાન ન આવે ત્યાં સુધી એક ધારાવાહી, એક વાત. બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગતા રહેવાથી, એ રહેવાની અપેક્ષાએ, એટલે કે એક નાયક સ્વરૂપ છે તેને જ્ઞેય કરીને એમાં જ સ્થિર થવું, એટલે કે ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ એને ધારાવાહી કીધું. જ્ઞાનનું ઉપયોગનું ધારાવાહી પણ, ઓલામાં ઉપયોગ નહોતો, કોઈ વખતે આવતો, પણ એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો થાય છે, થયું છે એટલું તો એને વેદજ્ઞાન સદાય હોય છે. ના બીજું, ઉપયોગ એમાં રહેવાથી જ્ઞાનનો ધારાવાહી પણ કહેવામાં આવ્યું. એટલે કે જ્યાં સુધી આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના ભેદને ભૂલીને એક ઉપયોગમાં ઉપયોગ પડ્યો હોય, એક ઉપયોગમાં, એટલે કે એક જ્ઞેયમાં ઉપયોગ પડ્યો હોય, એને પણ અંતર્મુહૂર્ત સુધી ધારાવાહી કીધું. અંતર્મુહૂર્ત સુધી, કે જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયોગ રહેશે ત્યાં સુધી આ ધારાવાહી જ્ઞાન કહેવાય છે. એટલે એક ધારે સરખું ચાલતું, એક સમ્યક દર્શન થતા મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યક દર્શનની ધારા ચાલે એક, અને બીજો આ ઉપયોગને લાગુ પડે એ ઉપયોગ અંતર્મુહૂર્ત રહેશે, વધારે નહીં. એ ઉપયોગને પણ અંતર ધારાવાહી એટલા કાળ સુધી કીધું, ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કીધું. એની સ્થિતિ છદ્મસને આપણે લીધી, અંતર્મુહૂર્ત જ છે. કેમ કે છદ્મસને તો ઉપયોગ અંતર્મુહૂર્ત રહેવાનો છે, ત્યાં સુધી એ ધારાવાહી જ્ઞાન કહેવાય છે, પછી તે ખંડિત થાય છે. જો ઉપયોગ અંદર ન રહી શકે
ત્યારે ત્યાંથી બહાર આવી જાય, પછી તે ખંડિત થાય. એટલે આ બે અર્થમાંથી જ્યાં જેવી કથન શૈલી હોય તે પ્રકારે સમજવું. અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથે, પાંચમે, છઠ્ઠે એને એમ લેવું કે બે અર્થમાંથી કઈ વિવિક્ષા લીધી, એને પહેલી અપેક્ષા લીધી. સમ્યક દર્શન થયું એ લાગુ પડે, એને ઉપયોગ નહીં. ઉપયોગ તો એને કોઈ વાર જ થાય છે. એટલે ધારાવાહી ઉપયોગની અપેક્ષાએ નહીં. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું એ ધારાવાહી કાયમ રહે એ અપેક્ષાએ ધારાવાહી કહેવામાં આવે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન ને શ્રેણી ચડનાર જીવોને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગી. આમ તો એને અબુદ્ધિપૂર્વક રાગ છે, પણ એને ગૌણ કર્યો. એને મુખ્યપણે શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર હોય છે. શ્રેણી ચડનારની સ્થિરતા અંદર હોય છે. આઠમા ગુણસ્થાનથી ધારા સ્થિર થાય છે. એ સ્થિર થતા જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લીધી આપણે. ઉપયોગ ત્યાંથી નીકળે નહીં. પોતાના ભગવાન આત્માને નહીં બનાવ્યો એમાં જ ઉપયોગ સ્થિર થયો, અહીંયાથી નીકળે નહીં. એટલે ઉપયોગ ત્યાં રહેશે સ્થિર એ અપેક્ષાએ તેને ધારાવાહી ઉપયોગ કીધો. આપણે તો અનાધિકારથી શું કરી? પૈસાની ધારાવાહી, કુટુંબની ધારાવાહી. પ્રશ્ન કરે પૂજ્ય ગુરુદેવશ્રીને, પૈસાની ધારાવાહી નહીં હોય? પૈસાની ધારાવાહી એ જ કરતા આવ્યા છે નિરંતર. ખરેખર પાપની ધારા છે. આ તો ધર્મની ધારાની વાત છે. ને ધર્મની ધારાના બે પ્રકાર કીધા. એક ઉપયોગરૂપ ધારા રહે, એ છદ્મસને અંતર્મુહૂર્ત રહે પછી ખસી જાય. આઠમા ગુણસ્થાનથી ઉપયોગ ચાલે, એ ખસે નહીં. એ ઉપયોગ થઈને પાછો ચેણી ચડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. અને નીચે ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને આ ધારાવાહિક જ્ઞાન જે નિર્મળ પ્રગટ થયું છે એ ધારાવાહિક એ ઉપયોગ ભલે રાગમાં જાય, પરમાં જાય, પણ અંદર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું એ ખસતું નથી. તો ખરેખર આપણું સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ, એના ઉપર ઉપયોગ લાગ્યો, એના ઉપર ઉપયોગ ગયો, બસ પતી ગયું, કામ થઈ ગયું. ભલે થોડો ખસી જાય પણ એ ઉઘાડ થયો, એ દર્શન થયું, એ સદાય રહેશે. ઉપયોગની અપેક્ષા એ બે નીચલા ગુણસ્થાન વાળાનો ઉપયોગ આવે પણ અંતર્મુહૂર્તે તરત ખસી જાય. ને આત્મા ગુણસ્થાનથી ઉપયોગ આવે એ એક ધારાવાહી ઉપયોગ થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. નીચેના ગુણસ્થાનનો ઉપયોગ ક્યારેક ક્યારેક આવે છે, માટે ત્યાં મિથ્યા સમ્યક જ્ઞાનની અપેક્ષા લીધું. અને ઉપરના ગુણસ્થાન વાળાને છદ્મસને એક અંતર મુહૂર્ત કીધું, પણ એ ધારાવાહી ઉપયોગ થઈને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આ ગાથામાં એટલે કે આ કળશની અંદર આ કહેવામાં આવ્યું છે. હવે આજે આપણે આગળની ગાથા સંવર અધિકારની હવે પૂછીએ છીએ, સંવર કયા પ્રકારે થાય છે? એના ઉત્તર રૂપે 187 થી 189 ત્રણ ગાથા અંદર લીધી છે. તો સૌથી પહેલા આપણે એ ત્રણેય ગાથા કે આ ગાથામાં શુદ્ધાત્માની ઉપલબ્ધિ સંવરથી થાય છે. હવે સંવર કેવી રીતે થાય છે એના ઉત્તર આપનારી ગાથા, એનું આજ હરિગીત લઈ ચર્ચા વિશેષ પછી કરશું. બોલો. પાપ યોગથી રોકીને નિજ આત્માને આત્મા થકી દર્શન અને જ્ઞાને ધરી પરદ્રવ્ય ઈચ્છા પરિહરી જે સર્વ સંગ વિમુક્ત જાવે આત્મને આત્મા વડે નહીં કર્મ કે નો કર્મ ચેતક ચેન તો એકત્વની તે આત્મા ધ્યાતો જ્ઞાન દર્શનમય અનન્યમય ખરે બસ અલ્પકાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. એટલે આત્માને આત્મા વડે પુણ્ય પાપ એવા બે શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાન ચારિત્રમાં દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુઓની ઈચ્છાથી વિરમ્ય થકો, જે આત્મા સર્વ સંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે અને કર્મ નો કર્મને ધ્યાતો નથી, તેમજ પોતે ચેતયતા હોવાથી એકત્વને ચિંતે છે, અનુભવે છે. તે આત્મા આત્માને ધ્યાતો થકો દર્શન જ્ઞાનમય આનંદમય થયો થકો
અલ્પકાળમાં જ કર્મોથી રહિત આત્માને પ્રાપ્ત કરે છે. આ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જે આત્મા પોતાના જ પુરુષાર્થથી, સ્વસન્મુખ પુરુષાર્થથી પોતાના ઉપયોગને પુણ્ય પાપ ભાવો અને તેના ફરથી વિરત કરીને જ્ઞાન દર્શન સ્વભાવી પોતાના આત્મામાં લગાવે છે, પોતાના આત્માને ધ્યાવે છે, એમાં જ પોતાનું અહમપણું સ્થાપિત કરે છે. મોહ, રાગ, દ્વેષરૂપ ભાવ કર્મો, જ્ઞાનાવણી આદિ દ્રવ્ય કર્મો, શરીર આદિ ન કર્મો, એનાથી એકત્વ મમત્વ તોડીને તેમનાથી વિરત થાય છે. તે આત્મા અલ્પકાળમાં જ આત્માને ધ્યાતો થકો સર્વ કર્મોથી રહિત આત્માને પ્રાપ્ત કરે, અર્થાત મુક્ત થઈ જાય છે. આ 3 ગાથામાં આ કહેવામાં આવ્યું છે સંક્ષિપ્તમાં, જેની થોડી ચર્ચા કાલે કરીને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 187 થી 189 નંબરની ગાથા અને આગળ 128 નંબરનો કળશ, આટલું આપણે આવતીકાલના આપણા સ્વાધ્યાયમાં લેશું. આપણે પણ આપણા ભગવાન આત્માને એનો નિર્ણય કરી, એને ઓળખી જાણી અને એમાં શીઘ્ર ને શીઘ્ર ઠરી અને પૂર્ણતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તોત્ર. शादवाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध काय करो कर्म के अवसान का प्रकर्ष रूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધામ મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા શાહો લઘુત્તમા કેવલી પંતો ધમ લઘુત્તમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો, બોલીએ શ્રી જીનવાણી માતનો જયો, બોલીએ શ્રી પરમજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જયો, બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો, બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.